ધરતીકંપ થવું એ ભૂસ્તર વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આપણા સૌ માટે કરુણ અને દારૂણ ઘટના છે. ધરતીકંપ વિશે આપણા સૌના મનમાં વિભિન્ન ખ્યાલો છે, તેથી તેની સાદી સમજ મેળવવી અત્યંત જરૂરી છે. ધરતીકંપ એટલે શું? ધરતી હલી જાય આ નીચે લાવા ને એના લીધે વધુ ધરતીકંપ થાય છે. ગરમી ને બધું પેટ્રોલ ને કેરોસીન બધું કાઢી લે એટલે એના લીધે વધુ ગરમી પેદા થાય ને એના લીધે ભૂકંપ થાય છે. ધરતી ધ્રુજતી હતી અને એકબીજાને અથડાતી હતી. જે આ ધરતીની નીચે જે પ્લેટો છે અને લાવારસ રહેલો છે, તે લાવારસની વરાળો જે ઉપર આવવા પ્રયત્ન કરે છે પણ તે આવી નથી શકતી. તેથી તેના કારણે આવા પ્રયત્ન કરે તેમાં આખી પ્લેટો જે જમીન નીચે ગોઠવાયેલી છે તે આખી હલે છે અને 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 એટલે ધરતીકંપ થાય છે. અને ધરતીકંપમાં અમુક ગમે તે ગામમાં એક જગ્યાએથી લાવારસ નીકળે છે. પૃથ્વીની અંદર બે પ્લેટો આવેલી, એ પ્લેટો જો છૂટી પડે એટલે એ સ્પ્રિંગ જેવું આવે, એ સ્પ્રિંગમાં જે છૂટી પડે એ આખું જે ભૂકંપ થાય એનું થવાનું કારણ. ધરતીકંપ જમીનના પેટાળમાં જ્યારે ખૂબ જ દબાણ ઉત્પન્ન થાય છે ત્યારે પેટાળમાં રહેલા ખડકો એ દબાણને લીધે એનો શેપ બદલાઈ જાય છે અને ધીરે ધીરે એ એક એવો સમય આવે છે કે જ્યારે એ તૂટી જાય છે, ખસી જાય છે. અને એ જ્યારે ખસે છે ત્યારે એને લીધે ધરતીકંપ થાય છે. ધરતીકંપને વધુ સરળ રીતે સમજીએ તો પૃથ્વીના પેટાળમાં ઊંડે લાવારસ જેવું પ્રવાહી છે. તેની પર મુખ્ય 7 પ્લેટો તરતી રહે છે. આ 7 પ્લેટોમાં સમયાંતરે તિરાડો પડી અને છૂટી પડતા 12 પ્લેટો થઈ. આ મુખ્ય 7 પ્લેટો 100 થી 150 કિલોમીટરની જાડાઈ ધરાવે છે અને પ્રત્યેક વર્ષે 2 થી 12 સેન્ટીમીટર ખસતી હોય છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે, તેથી તેના કંપનોની આપણને અનુભૂતિ થઈ શકતી નથી. ભારતની પ્લેટ હિમાલયથી આંદામાન, જાવા, સુમાત્રાથી ઓસ્ટ્રેલિયા સુધીની છે, જે પેસિફિક નામની બીજી પ્લેટને સ્પર્શે છે, ઘસાય છે અને આ પ્લેટની આજુબાજુના ખડકો સ્ટ્રેઇન અનુભવે છે, એટલે કે દબાણ અનુભવે છે. હવે સવાલ એ ઉદ્ભવ થાય છે કે એવો પેટાળમાં દબાણ કેમ ઉત્પન્ન થાય છે? તો આપણે જોઈશું કે પૃથ્વી ઉપર આપણને બધું સ્થિર લાગે છે, પરંતુ હકીકતમાં એવું નથી. પૃથ્વીમાં દરેક વસ્તુ પણ એની અમુક ગતિમાં હોય છે. જેવી રીતે આપણો ભારત દેશ છે એ એક એની પ્લેટ છે, એને ભારતની પ્લેટ કહેવાય છે. હવે આપનો બીજો પ્રશ્ન ઉદ્ભવશે કે પ્લેટ એટલે શું છે? તો જેવી રીતે આપણે દૂધ ગરમ કર્યું હોય અને પછી જ્યારે ઠંડુ પડે ત્યારે એના મલાઈનું લેયર થઈ જતું હોય છે. હવે એ લેયરની જેમ જ જ્યારે પૃથ્વી ઠંડી પડી ત્યારે એની ઉપર પણ એક જાતનું લેયર થઈ ગયું. એને આપણે ક્રસ્ટ કહીએ છીએ. પણ આ ક્રસ્ટમાં ઠેક ઠેકાણે તિરાડો પડેલી છે અને એ જ્યાં જ્યાં તિરાડો મોટી પડેલી છે ત્યાં ત્યાં દરેકની જુદી જુદી પ્લેટ કહેવામાં આવે છે. જેવી રીતે આફ્રિકાની જુદી, આપણી ભારતની જુદી, યુરેશિયાની જુદી, એવી રીતે ઘણી બધી પ્લેટો છે. લગભગ 12 પ્લેટમાં એને ડિવાઈડ આખા પૃથ્વી ઉપર છે. હવે આ પ્લેટ એની એક ગતિ છે. જેવી રીતે આપણી ભારતની પ્લેટ છે એની ગતિ ઉત્તર દિશા તરફ લગભગ 4 થી 5 સેન્ટીમીટર દર વર્ષની છે. હવે ભારતની જે પ્લેટ છે એ ઉત્તર દિશા તરફ ગતિ કરે છે અને ત્યાં યુરેશિયાની પ્લેટ આવેલી છે, એટલે એની આગળ જઈ શકે તેમ નથી. અને એને લીધે શું થયું કે ભારતની પ્લેટ જે યુરેશિયાની પ્લેટની નીચે જતી રહી છે અને એ જ્યારે નીચે જવાથી હિમાલયની ઉદ્ભવ થયો અને એની આજે પણ હિમાલયની ઊંચાઈ જે છે એ દર વર્ષે થોડી થોડી વધતી હોય છે.
હવે આ પ્લેટ જે છે એ આગળ તો વધારે જઈ શકે એમ છે નહીં. અને એની પાછળથી ગતિ, એની પાછળનું જે પ્રેશર છે એ તો એટલું જ છે. એને કારણે આપણા પેટાળમાં એક દબાણ ઊભું થાય છે અને એ દબાણ નીચેના પેટાળના જે ખડકો છે એ સહન કર્યા કરતા હોય છે વર્ષો સુધી. પરંતુ એક સમય એવો આવે છે કે જ્યાં એમનાથી આ પ્રકારનું દબાણ સહન નથી થતું અને એ ત્યાંથી ખસી જાય છે. એને અમે ફોલ્ટિંગ કહીએ છીએ. અને જ્યારે આ ફોલ્ટિંગ થાય જમીનના પેટાળમાં ત્યારે ધરતીકંપનો ઉદ્ભવ થાય છે. ધરતીકંપ અમેરિકા, રશિયા, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયામાં તો થતા જ રહ્યા છે, પરંતુ ચીન અને જાપાનમાં અવારનવાર થતા રહ્યા છે. ઈસવીસન 78 થી 139 દરમિયાન ચીનના વૈજ્ઞાનિક ચાંગ રેંગે ભૂકંપ નિર્દેશક સાધન બનાવ્યું હતું, પણ તેને યોગ્ય સફળતા ન સાંપડી. ત્યારબાદ સંખ્યાબંધ વૈજ્ઞાનિકોએ પણ આ નિષ્ફળ પ્રયાસો કર્યા. ધરતીકંપ વિશે આધુનિક વિજ્ઞાન કોઈ પણ પ્રકારની ચોક્કસ આગાહી કરી શકતું નથી, પરંતુ સિસ્મોગ્રાફી યંત્રથી ધરતીકંપ ક્યાં થયો છે, સિસ્મિક ઝોન, તેનો વિસ્તાર કેટલો છે એ નક્કી થઈ શકે છે અને તેના આધારે ફોકસ એટલે કે કેન્દ્ર અને એપિક સેન્ટર એટલે કે ધરતીકંપનું કેન્દ્ર બિંદુ નક્કી થાય છે. બીજું એક મહત્વની વાત છે ધરતીકંપમાં, એ એની કેન્દ્ર બિંદુની વાત છે. હવે જે કેન્દ્ર બિંદુ જમીનના પેટાળમાં હોય છે, આ કચ્છના લગભગ 20-22 કિલોમીટરની ઊંડાઈએ હતું અને જ્યાં એ જે જગ્યાએ મેં આપને વાત કરી પહેલા કે ફોલ્ટિંગ જે થયું હોય, એ ફોલ્ટિંગ જે જગ્યાએ થયું હોય એ એનું ફોકસ કહેવાય છે. અને એ ફોકસને આપણે જો જમીન ઉપર લાવીએ તો એને એપિસેન્ટર કહેવાય છે. જ્યારે ધરતીકંપ થાય એટલે જ્યારે જમીનની નીચે 20-25-30 કિલોમીટર, 40 કિલોમીટર, તે ઘણી જુદી જુદી ઊંડાઈએ થતા હોય છે, ત્યારે એમાંથી બે પ્રકારના વેવ્સ શરૂ થાય છે. એમાં એક જે પહેલા વેવ્સ છે એને પ્રાઇમરી વેવ્સ કહેવામાં આવે છે. એ પ્રાઇમરી વેવ્સ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ સૌથી પહેલા પહોંચે છે અને એની ઝડપ લગભગ 16,000 માઇલ પર સેકન્ડની હોય છે. અને એ વેવની જે ઇફેક્ટ છે એ જેવી રીતે કોઈને આપણે ધક્કો મારતા હોય કે ખેંચીને ધક્કો મારતા હોય એ જાતની હોય છે. તમને ઉદાહરણ આપું તો જેવી રીતે કોઈ રેલવે એન્જિન હોય અને એક ડબ્બાને ધક્કો મારે, એ ડબ્બો બીજા ડબ્બાને ધક્કો મારે, ત્રીજાને ધક્કો મારે, એ જાતની જે અસર ઊભી કરતું હોય છે. એટલે જો મકાન હોય તો મકાન આગળ પાછળ થાય છે અને ઘણી વખત જો મકાન મજબૂત ન હોય તો પડી પણ જઈ શકે. હવે ત્યાર પછી જે બીજા વેવ્સ આવે, એના પછી જે વેવ્સ આવે છે એને સેકન્ડરી વેવ્સ કહે છે. એની ઝડપ થોડી ઓછી હોય છે, લગભગ 7,000 માઇલ્સ પર સેકન્ડ, લગભગ અડધી હોય છે. આ જે વેવ્સ છે એની જે અસરો છે એ પ્રાઇમરી વેવ્સથી જુદા પ્રકારની હોય છે. એ લગભગ એને શેકિંગ વેવ્સ એટલે એની મૂવમેન્ટ ઉપર નીચે થતી હોય છે, એટલે મકાનને જાણે ઉપર નીચે કરે છે એવું આપણને લાગે છે. હવે આ બે તમને મેં સમજાવ્યું એટલા માટે કે આ બંનેની જે ઝડપનો તફાવત છે એ તફાવતથી કેન્દ્ર બિંદુ ક્યાં છે શોધાય છે. વધુ સરળતાથી સમજીએ તો પૃથ્વીના પેટાળમાં ખડકો વધતા ઓછા પ્રમાણમાં ફૂલે અને તૂટે ત્યારે ફ્રેક્ચર થાય. તેના કેન્દ્રને ફોકસ કહેવાય અને ફોકસની બરાબર સીધી લીટીમાં એપિક સેન્ટર એટલે કે ભૂકેન્દ્ર બિંદુ કહેવાય. તો ધરતીકંપ માપવા માટેનું જે સાધન છે એનાથી કેટલું નુકસાન થાય છે એ આપણે જાણી શકતા નથી, પણ એનાથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે
એ જે માપીએ છીએ એને સિસ્મોગ્રાફ અથવા ધરતીકંપ માપવા માટેનું સાધન કહેવામાં આવે છે. હવે જે આપણે માપીએ છીએ એને રિચર સ્કેલ ગણવામાં આવે છે અને રિચર સ્કેલનું 1935માં સંશોધન થયેલું. ત્યાંના જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટના જે ભૌતિકશાસ્ત્રી છે રિચર, એમણે આ 200 ધરતીકંપોનું એક વર્ષમાં સ્ટડી કરી, અભ્યાસ કરી અને આ જે એમણે બનાવ્યો એને એમણે એનું નામ રિચર સ્કેલ આપ્યું. આની અંદર એક પ્રાથમિક તરંગો અને બીજા સેકન્ડરી તરંગો, 2 તરંગો માપવામાં આવે છે અને એના આધારે સ્કેલ ઉપર એને મૂકવામાં આવે છે. હવે સામાન્ય રીતે 3 થી નીચેના સ્કેલ જે છે એ આપણે અનુભવ કરી શકતા નથી. જ્યારે 5.3ની આસપાસ આવે છે તો એને સામાન્ય રીતે મધ્યમ કહેવામાં આવે છે, અથવા એમ કે મધ્યમ પ્રકારનો ધરતીકંપ અથવા મધ્યમ પ્રકારનો તીવ્રતા ગણવામાં આવે છે. જ્યારે 6.3 અથવા 6.4થી ઉપર જાય એ પછી એને હાયર સ્કેલમાં તીવ્રતા ગણવામાં આવે છે. 1900માં જન્મેલા અમેરિકાના સિસ્મોલોજિસ્ટ ચાર્લ્સ ફ્રાન્સિસ રિચરની શોધ અને સફળ પરીક્ષણ પછી આ એકમ રિચર સ્કેલ તરીકે પ્રચલિત થયો. તેમણે ન્યૂનતમ ઉર્જા શક્તિ 1.5 લોગરિધમિક સ્કેલ અને અતિ તીવ્ર ભૂકંપ 8.5નો સ્કેલ આપ્યો. ધરતીકંપ એ વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી કુદરતી ઘટના છે. તે વિશે આપણું આધુનિક વિજ્ઞાન કોઈ આગાહી કરી શકતું નથી. આગાહી એટલે કે કોઈ પણ ઘટના જે બનવાની હોય ભવિષ્યમાં એ કયા સ્થળ પર બનવાની છે એ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે એ કયા સમયે આવવાની છે, અને ત્રીજો મુદ્દો છે કે એની મેગ્નિટ્યુડ એટલે કે એની શક્તિ કેટલી હશે. જેવી રીતે તમને જોયું હશે કે જે સાયક્લોન આવે છે ત્યારે આ 3 વસ્તુ કહેવામાં આવતી હોય છે કે ભાઈ આ તારીખે લગભગ આ સમયે આ સ્થળે અને લગભગ 400 કિલોમીટર કે 200 કિલોમીટર કે 100 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. આ 3 વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો તમે જે કોઈ આગાહી વાંચો એમાં પહેલા જુઓ કે આ 3 વસ્તુ છે કે નહીં. આ 3 વસ્તુ ન હોય તો એ આગાહી નથી, કારણ કે આ 3 વસ્તુ વગર આપણે આપણા જાનમાલનું રક્ષણ કરવાની શક્યતા નથી. કારણ કે મને જો ખબર ના હોય કે કઈ સ્થળ છે, કઈ સમય છે અને કેટલી એની શક્તિ છે, તો હું મારા બચાવની વ્યવસ્થા કેવી રીતે કરી શકું. એટલે આ 3 વસ્તુનો હંમેશા ખ્યાલ રાખજો. 3 વસ્તુ જ્યારે હોય એને જ આગાહી કહેવામાં આવે છે. અને જે અત્યારે ધરતીકંપની જે આગાહી હોય છે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફક્ત કયા વિસ્તારોમાં ધરતીકંપ થવાની શક્યતા છે એટલું જ શક્ય છે. દુનિયાભરમાં એક વર્ષમાં આવતા જુદી જુદી તીવ્રતાવાળા ધરતીકંપના આંચકાઓની વર્ગીકૃત માહિતી આ મુજબ છે. 3.4ની તીવ્રતામાં ખબર ન પડે, આંચકાની સંખ્યા 8 લાખ. 3.5 થી 4.2માં બંધ મકાનમાં ખબર ન પડે, આંચકાની સંખ્યા 30,000. 4.3 થી 4.8ની તીવ્રતામાં બારી બારણા હલવા લાગે, આંચકાની સંખ્યા 48,000. 4.9 થી 5.4ની તીવ્રતામાં બારી બારણા હચમચી જાય, આંચકાની સંખ્યા 1400 જેટલી હોય છે. 5.5 થી 6.1ની તીવ્રતાના આંચકામાં ઇમારતમાં તિરાડો પડે, આંચકાની સંખ્યા 500. 6.2 થી 6.9ની તીવ્રતામાં ઇમારતોના પાયા હલી જાય, આંચકાની સંખ્યા 100. 7 થી 7.3ની તીવ્રતામાં ઇમારતોને ગંભીર નુકસાન થાય, આંચકાની સંખ્યા 15. અને 8થી મોટી તીવ્રતાના આંચકામાં સમગ્ર વસાહતો પડવા લાગે, આંચકાની સંખ્યા 4. ધરતીકંપ સામે અગમચેતી રૂપે પગલાઓમાં સૌપ્રથમ તો ફર્સ્ટ એડની ટ્રેનિંગ મેળવી લેવી. તમારા ઘરની લાઇટની મેઇન સ્વિચ બંધ કરવાની ટેવ રાખો અને સાથે સાથે રસોડાનું કામ પતાવ્યા બાદ ગેસના બાટલાનો નોબ બંધ રાખો. 3જા માળે કે ઉપર હો તો દોડી જશો નહીં, પરંતુ સલામત જગ્યાએ ભારે ટેબલ કે દિવાલોના કોર્નરમાં રક્ષણ લો, અને જો શક્ય હોય
તો માથા ઉપર મોટી તપેલી કે ધાતુની ડોલનું રક્ષણ મેળવી લો. જો મકાનની બહાર હો તો ત્યાં જ રહો, ભાગો નહીં, પરંતુ મકાન, ઝાડ, ટેલિફોન કે લાઇટના થાંભલા કે ઓવરહેડ કેબલથી દૂરની જગ્યાએ જતા રહો. પુલ, ઓવરબ્રિજ, મકાનોથી દૂર રહો. ખુલ્લી જગ્યાએ રક્ષણ લો. મોટા બિલ્ડિંગની નજીક રસ્તા પર ન ઊભા રહો. જો શાળામાં હો તો ટેબલ કે ડેસ્કની નીચે રક્ષણ લો. જો બસમાં હો તો તે ઊભી રહે ત્યાં સુધી અંદર જ રહો. અને રેડિયો કે ટીવી પરથી સતત માહિતી મેળવતા રહો. ધરતીકંપ જેવી કુદરતી ઘટનાનો સામનો નિડરતાથી કરવો જ રહ્યો, પરંતુ આગમચેતી રૂપે મકાન ખરીદતી વખતે ધરતીકંપના આંચકા ખમી શકે તેવા સક્ષમ બાંધકામ એટલે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અંગે એટલા સતેજ રહેવું આવશ્યક છે. કુદરતની લીલા અકળ છે. આવો આપણે સૌ ભેગા મળી આવી હોનારતનો નિડરતાથી સામનો કરીએ.